આપણે બધાને ખબર છે કે અમેરિકામાં કામ કરો ને તો તમારે H1B વિઝા જોઈએ. હવે સામાન્ય રીતે જે પણ લોકો અમેરિકામાં કામ કરવા માટે જતા હોય ને એમની પાસે H1B વિઝા હોય છે. પરંતુ શું તમને ખબર છે કે H1B સિવાય પણ એક વિઝા હોય છે કે જે તમારી પાસે હોય ને તો અમેરિકાની સિટીઝનશીપ મળવી સહેલી થઈ જાય છે. ત્યારે કયા છે વિઝા અને કેવી રીતના મળશે જાણીશું આજના વિડીયોમાં. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. What's up guys, welcome to Way to With This and my name is Karan Chawdhury. વિદેશમાં કામ કરવા માટે તમારે H1B વિઝા જોઈએ છે એ આપણે બધાને ખબર છે, પરંતુ હજી એક વિઝા છે જેનું નામ છે EB2 વિઝા. હવે સામાન્ય રીતે આની કોઈની બહુ ઓછા લોકોને આની ખબર હોય છે, પરંતુ સામાન્ય રીતે આની જે સંખ્યા છે એટલે કે આ વિઝા ઇસ્યુ કરવાની જે સંખ્યા છે એ પણ મર્યાદિત હોય છે. જોકે હવે વિઝા ઇસ્યુ કરનાર વિભાગ એટલે કે US સ્ટેટ ડિપાર્ટમેન્ટ અને US સિટીઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસે પુષ્ટિ કરી છે EB2 વિઝાની જે સંખ્યા છે ને એ પૂરી થઈ ગઈ છે. એટલા માટે થઈને આવનારા સમયમાં જે લોકોને EB2 વિઝા જોઈએ છે ને એના માટે રાહ જોવી પડશે, એટલે કે આગલા વર્ષ સુધી રાહ જોવી પડશે. જોકે બધામાં ભારતીયો માટે ખુશખબરી એ છે કે ભારત માટે આમાંથી રાહત છે, કારણ કે 1 ઓક્ટોબરથી ફરીથી EB2 વિઝાની શરૂઆત થઈ જશે. એટલે કે EB2 વિઝા બાંટવાના શરૂઆત 1 ઓક્ટોબર 2024થી ભારતમાં થઈ જશે. હવે સામાન્ય રીતે EB2 વિઝા જે છે એ બધા નથી મળતા હોય. જેમની પાસે કંઈક સ્કિલ છે, એવી કંઈક સ્કિલ છે કે જે બીજા પાસે નથી, એ લોકોને જ માત્ર ને માત્ર એ લોકોને જ EB2 વિઝા મળી જતા હોય છે. હવે EB2ના પણ કેટલાક પ્રકાર છે એની પણ વાત કરી લઈએ. સૌથી પહેલું છે EB2A. હવે આ એવો વિઝા છે કે જેમની પાસે માસ્ટર્સ અથવા તો ડોક્ટરલ ડિગ્રી છે ને એમને જ આ વિઝા મળતા હોય છે. આમાં પણ કેટલીક મર્યાદાઓ છે, જેમ કે તમારી પાસે બેચલર ડિગ્રી અને 5 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. જો તમારી પાસે અનુભવ નથી ને તો તમને આ વિઝા નથી મળી શકતા. બીજા નંબર ઉપર આવે છે EB2C એટલે કે નેશનલ ઇન્ટરેસ્ટ વેવર, જેને NIW પણ કહેવાય છે. હવે એ પ્રકારના વિઝા છે કે જ્યાં અમેરિકાને એવું લાગે છે કે આ જે તે વ્યક્તિ છે અમારા દેશમાં આવશે તો અમારા દેશનું નામ ઊંચું થશે, અમારા દેશનું કામ પણ આગળ વધશે. હવે સામાન્ય રીતે બધાને તો આ વિઝા નથી મળવાના, પરંતુ એવા લોકોને ખાસ કરીને મળતા હોય છે કે જે લોકો પાસે અમેરિકામાં કામ કરવાની કુશળતા છે અને સાથે સાથે અમેરિકાનું નામ ઊંચું કરવાની જે લોકો પાસે તાકાત છે ને એ લોકોના આ વિઝા ઝડપથી મળી જતા હોય છે. ત્રીજું EB2B વિઝા. હવે સામાન્ય રીતે જે વ્યક્તિ પાસે કંઈક આર્ટને લઈને નોલેજ છે, એવું કંઈક નોલેજ છે કે બીજા લોકો પાસે નથી, એવા લોકોને ખાસ કરીને વિઝા મળતા હોય છે. આની સાથે સાથે વિજ્ઞાન અને વ્યવસાય જેવા ક્ષેત્રોમાં અસાધારણ ક્ષમતા ધરાવતા વ્યક્તિને પણ આ વિઝા મળતા હોય છે. આ બધામાં મહત્વનું છે કે અમેરિકાએ નક્કી કર્યું હતું કે 2024 નાણાકીય વર્ષ માટે 47,000 જેટલા વિઝા EB2 વિઝા તરીકે બહાર પાડવામાં આવશે. યુએસમાં વાર્ષિક આશરે 1.65 લાખ રોજગાર આધારિત વિઝા આપવામાં આવે છે, જેમાંથી 28.6% EB2 વિઝા હોય છે. જો કે આ આંકડામાં પણ દર વર્ષે વધારો થતો હોય છે અથવા તો ઘટાડો પણ થતો હોય છે. આ બધું જ માત્ર અમેરિકા જ પોતે જ કરી શકે છે, એટલે કે અમેરિકા પાસે જેવા રાઇટ છે કે જેઓ નક્કી કરતા હોય છે કે કયા વ્યક્તિને EB2 વિઝા આપવા અને કયા વ્યક્તિને EB2 વિઝા ન આપવા. હવે મહત્વનું છે કે EB2 વિઝા જે છે એ સામાન્ય રીતે અત્યારે બંધ થઈ ગયા હતા, પરંતુ હા એક વસ્તુ પાકે છે કે 1 ઓક્ટોબરથી ફરી એકવાર ભારતીયો માટે આ વિઝા શરૂ થઈ જવાના છે. એટલા માટે થઈને 1 ઓક્ટોબર બાદ અને 1 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર બાદ કદાચ ઘણા બધા ભારતીયોને વિઝા માટે નવી ખુશખબરીઓ મળે એ પણ જરૂર છે. પરંતુ આ બધાની વચ્ચે એક વસ્તુ મહત્વની છે કે જે લોકોને EB2 વિઝા માટે અપ્લાય કરવાનું છે એમની પાસે કાં તો બેચલર ડિગ્રી હોય છે, બેચલર ડિગ્રીની સાથે સાથે 5 વર્ષનો અનુભવ હોય છે. આ સાથે આ બંને ના હોય તો તમારી પાસે માસ્ટર્સ ડિગ્રી હોવી જરૂરી છે. આ બાદ જ તમને EB2 વિઝા મળતા હોય છે. એટલા માટે થઈને EB2 વિઝા જે છે H1B વિઝા કરતાં ઘણા આગળ છે એમ પણ માનવામાં આવતું હોય છે. પરંતુ હા એક વસ્તુ છે કે આગળના સમયમાં EB2 વિઝા જે છે એ અમેરિકા ઓછા કરવા જઈ રહ્યું છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com સાથે જોડાયેલા રહેજો. અમારી આ ચેનલ એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો. તમારે બધું જ આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ અથવા તો આની સાથે સાથે લેખ વાંચવા હોય તો અમારી એક એપ્લિકેશન છે કે જેનું નામ છે VTVGujarati.com. એની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે ડાયરેક્ટ આને ઇન્સ્ટોલ કરી શકશો. ફરી મળીશું નવા વિડીયો સાથે, નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.